ત્યાં શું જોવે છે? એ જ કે આ જોબ હું થાકતી જ નથી. જો 1 મિનિટ માટે એની પ્રેક્ટિસ છોડે ને તો જાણે કે એમ કે એની જિંદગી હરામ છે. ને પ્રેક્ટિસ નહીં, ગાંડ પણ કહેવાય. તો એ તો સાચું જ છે ને. પ્રેક્ટિસથી પરફેક્ટ થવાય. તો તને એની પ્રેક્ટિસથી પ્રોબ્લેમ છે એમ ને? હમણાં બંધ કરાવી દો. 1 મિનિટ. વિજલ, ફાસ્ટ. યસ સર. શું કરતી હતી ત્યાં આમાં? નવરાત્રી આવવાની એટલે દાંડિયા સમજીને કંઈ પણ કરવાનું એમ? સર હું દાંડિયા નહોતી રમી રહી. હું કાંડા મજબૂત કરવાની એક્સરસાઇઝ કરી રહી હતી. તમારી પહેલા જે મારા કોચ હતા ને એમણે મને શીખવ્યું છે. અચ્છા, તો બહુ યાદ છે એમ તારા જૂના સરની ટેકનિકો? થઈ જાય એક મુકાબલો, જોઈએ કેટલું મજબૂત છે તારું કાંડું. બોલ, છે હિંમત? સર વાત હિંમતની છે જ નહીં. કોચની સામે હારો કે જીતો, રિઝલ્ટમાં કંઈ નવું તો શીખવા મળતું જ હોય છે. થઈ જાય. જોયું? જોબ હું કયા કોચ બેસ્ટ છે? ઇટ્સ ઓકે સ્વાતિ. વિજલ, તે ખૂબ જ ઘણી સારી ફાઇટ આપી છે. થેન્ક યુ સર. ને રોજના 6 ઈંડા ખાતી થઈ જા. મારી ગેરંટી છે બીજી વાર મારો હાથ ડાઉન હશે. થેન્ક યુ સર. પણ હું શાકાહારી છું, પ્યોર વેજીટેરિયન. એટલે ઈંડા ખાઈને હું મારું ધર્મ ભ્રષ્ટ કરવા નથી માંગતી. સ્પોર્ટ્સ પર્સન માટે સૌથી મોટો ધર્મ એની ગેમ જ હોય છે. સર, એ કંઈ પણ હોય, હું મેનેજ કરી લઈશ. પણ ઈંડા તો હું નહીં જ ખાઉં. થેન્ક યુ. જોયું સર, કેવી રીતે તમને સામે જવાબ આપીને નીકળી ગઈ. જોયું, પણ કદાચ તે નથી જોયું. એનો જે કોન્ફિડન્સ છે ને એનાથી એ તારા કરતાં ક્યાંય આગળ નીકળી જશે. સર એવું નહીં બોલો. અને આમે ઇન્ટર સ્ટેટ ટુર્નામેન્ટમાં તો હું જ જઈશ. ખબર છે, પણ આ વિજલનો કોન્ફિડન્સ તોડવા માટે કોઈ બીજી ટેકનિક વિચારવી જ પડશે. શું હોઈ શકે? યસ, ફોર્મ્યુલા નંબર 2. કોન્ફિડન્સની જગ્યાએ ઓવર કોન્ફિડન્સ. શું કહે છે? વાહ. માડી બા. કિંજલબેન, તમે અને આ દૂધ કેમ લઈ આવ્યા? ખાલી દૂધ જ નહીં, થોડી સાકર અને ચાની ભૂકી પણ લઈ આવી છું ચા બનાવવા માટે. પણ કિંજલબેન, ચા બનાવવા માટે ચૂલો ક્યાં છે? જુઓ ને, આ કાટમાળ બધું ગરખી ગયો છે. કોને ખબર
તપેલા અને ગ્લાસ ક્યાં હશે? જો ગુલાબ, તું એની ચિંતા ના કર. તું બસ સ્ટવ શોધી કાઢ. ખરાબ થઈ ગયો હશે તો રિપેર કરાવી લઈશું. અને જો કેરોસીન ખતમ થઈ ગયું હશે તો હું સ્પોર્ટ્સ ક્લબ ચેક લેવા માટે જ જઈ રહી છું વિજયભાઈ પાસે. તો વળતા લેતી આવીશ. અરે ભાઈ, એક કપ ચા મળશે? હા શું થયું? તમારું દુકાનનું નામું ના ખાઈ ગયું? કેમનું થયું વાલે? કાંઈ નહીં, એ તો બસ. અરે બોલ બોલ બકા, ગેરકાયદે જગ્યા પર તંબુ મારેલા કે? ના ના, એવું બધું કંઈ નથી. અને માફ કરજો, પણ હમણાં ચા બનાવી શકાય એમ નથી. સારું, હાલ ભાઈ. શું કિંજલબેન, તમે એમને જવાબ કેમ ના આપ્યો કે બધું કાયદેસરનું સીધે સીધું જ છે? બસ હમણાં આપણા નસીબ થોડા વાંકા ચાલી રહ્યા છે. જવા દે ને ગુલાબ, એ લોકોને જવાબ આપીને શું ફરક પડવાનો છે? ગ્રાહકને ગ્રાહકની જેમ જ લેવાના હોય. વાર્તા માંડીને બેસીએ ને તો તકલીફનો ક્યારેય અંત ના આવે. કિંજલ બેટા, સાવ સાચી વાત કહી તે. આ તકલીફનો જલ્દી કઈ મેળ પડે એમ લાગતું નથી. મહાદેવ કાકા, માફ કરજો, પણ આજે ના તો હું તમને બેસવાનું કહી શકીશ, ના તો હું તમને ચાનું પૂછી શકીશ. આમ પણ હું અહીંયા ક્યાં ચા પીવા આવ્યો છું? હું તો હાથ જોડીને કહેવા આવ્યો છું કે માફ કરજો, મદદ કરવામાં હું મોડો પડ્યો. ના ના કાકા, એવું ના બોલો. આજે અમારી દુકાનમાં જે કંઈ પણ બચાવી શકાયું છે ને, એ તમારા પ્રયાસોને કારણે જ બચાવી શકાયું છે. એટલે પ્લીઝ તમે આમ મન ખાટું ના કરો. તોય મને લાગે છે કે આપણે એકવાર રમેશભાઈને મળી લઈએ. આ મામલે એ આપણને સાચી સલાહ આપશે. રમેશભાઈને? પણ એ અમને મદદ શું કામ કરે કાકા? ને જો એમને અમને મદદ કરવી જ હોત તો એમને આમ જાણી જોઈને રજા ના લીધી હોત. બરાબર છે, બરાબર છે, પણ હું રમેશભાઈને જ્યાં સુધી ઓળખું છું ને, એ એવા નથી. એમને સાચે જ કોઈ અર્જન્ટ કામ આવી ગયું હશે. એકવાર મળવામાં શું જાય છે? આપણે એમને એકવાર મળી લઈએ. અને આમ પણ જે નુકસાન થવાનું હતું એ તો થઈ જ ગયું છે. હવે આપણે એ જોવાનું છે કે આ નુકસાનની રિકવરી કેવી રીતે થાય. કિંજલબેન, મહાદેવ કાકાની વાત તો સાચી છે. એકવાર મળવામાં શું જાય છે? ઠીક છે, તો ક્યારે મળવાનું રાખવાનું છે? સાંજે 6 ની આસપાસ રાખીએ. ઓફિસ છૂટવાના સમયે જોઈએ. હવે ઓફિસમાં મળવું છે કે ઓફિસની આસપાસ મળવું છે એ હું તમને પછી જણાવું છું. ઠીક છે? ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંભાળીને. ધ્યાનથી ધ્યાનથી. ગુલાબ, તને શું લાગે છે, આ બધા કાવતરાનો ભાગ રમેશભાઈ હશે કે નહીં? કિંજલબેન, એ તો મને નથી ખબર, પણ મહાદેવ કાકા આપણા પક્ષમાં હોય ને એવું મને પાક્કું લાગી રહ્યું છે. એક મિનિટ હા ગુલાબ. વિજયભાઈ? હા વિજયભાઈ, બોલો. હા હા, બસ આવું જ છું. ચેક લેવા માટે ને? હા હા. શું અગત્યની વાત કરવી હતી? હા હા, દુકાનેથી નીકળી જ રહી છું. હા લે ગુલાબ, આ બધું લે, હું હવે નીકળું છું. હા સારું કિંજલબેન, તમે કેરોસીન લેતા આવજો. હા.